ध्यान करने में लगी दिल में लगन ऐसी लगी दिल में लगन ऐसी प्रीति संसार विषयों से प्रीति संसार विषयों से अगर टूटे तो टूटने मुझे है काम ईश्वर से जगत रूठने जगत रूठे तो रूठने अरे सब काम ईश्वर के दयालु हो तो ऐसा हो दयालु हो तो ऐसा हो दयालु हो तो ऐसा। मुझे है काम है ईश्वर से મને તો માત્ર ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઝંખના લાગી છે અને એ શા માટે મને ઈશ્વરને પ્રાપ્ત કરવાની ઝંખના લાગી છે તો મને શ્રેષ્ઠ ગુરુ મળી ગયા અને ગુરુ બીજા કોઈ નહીં પણ સ્વયં તમારા પિતા શ્રી વ્યાસજી છે અને વ્યાસજી સંતાન હોવા છતાં પણ તમે જોઈને સમજી ન શક્યા હોય તમારી દ્રષ્ટિએ તમે તમારો આ અવતાર મિથ્યા છે પરંતુ વ્યાસજીની વાણીને સત કરવા માટે થાય અને તમારે વ્યાસજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ અને કહે છે કે તમને સાક્ષાત ખરેખર શ્રેષ્ઠ ગુરુ નથી મળ્યા અને દેવી ભાગવતમાં કથા નથી પરંતુ જે વાત આવે છે ને કે ઘરના હોય ને તો ઘરના નો માનતા હોય ગામ આખું માનતું હોય શહેર આખું માનતું હોય પરંતુ અહીંયા વ્યાસજીના સંતાન હતા છતાં પણ વ્યાસજીને સુખદેવજી સમજી શકતા નથી અહીંયા જ્યાં જાય છે એ પણ જનકપુરીના રાજા જનક રાજા એમ કહે છે કે મને આ મોહમાયા મુકાવનાર મારા ગુરુવર છે ત્યારે સુખદેવજી કહે છે એ વાત બરાબર પરંતુ હે મહારાજ મને એ કહો કે તમે વૈદેહી બનવા માટે સંન્યાસ આશ્રમને પ્રાપ્ત કરવા માટે પ્રભુને પ્રાપ્ત કરવા માટે ભગવતીને પ્રાપ્ત કરવા માટે ખરેખર શું કરવું પડે ત્યારે જનક રાજા કહે છે કે પેલા તો જ્યારે જન્મ મળ્યો છે ત્યારે પેલો અધિકાર તમારી પર 3 દેવોનો લાગે છે 3 ઋણ તમારી પર હોય છે દેવોનો ઋણ હોય છે પિતૃઓનો ઋણ હોય છે અને ઋષિઓનો ઋણ હોય છે આથી કરીને આ 3 ઋણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ પ્રથમ વિદ્યા અભ્યાસ કરવા માટે થઈને યજ્ઞોપવિત ધારણ કરવી જોઈએ યજ્ઞોપવિત ધારણ કરવાથી એમાં 3 ગાંઠ આવે પ્રથમ બ્રહ્માની દ્વિતીય વિષ્ણુની અને તૃતીય રુદ્રની ગાંઠ આવે એટલે તમારા યજ્ઞોપવિત તમારા શરીર ઉપર ધારણ કરેલી હોય એટલે તમારામાં આટલી બધી ઉર્જા સમાઈ જાય કે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર હંમેશને માટે તમારી સાથે રહે છે એવો અહેસાસ પ્રાપ્ત થાય અને યજ્ઞોપવિત અહીંયા એવું નથી હો આ 2 વસ્તુ આપણે બધાએ મૂકી દીધી છે કદાચ કે યજ્ઞ પવિત્ર રાખવા વાળા તો કે બ્રાહ્મણ હોય ખરેખર અત્યારે બ્રાહ્મણોએ સાધુઓએ રામાનંદી સાધુઓએ બ્રાહ્મણોએ અને લુવાણા હોય અમુક લોકોએ અમુક ક્ષત્રિયોએ યજ્ઞ પવિત્ર વારસો ટકાવી રાખ્યો છે બાકી વારસો યજ્ઞ પવિત્ર મૂકી દીધા અને મેં જે પેલા કીધું એમ સુખદેવજી કહે છે કે સમાજ ગેરમાર્ગે દોરાણો એમાં વાત બ્રાહ્મણોનો છે બ્રાહ્મણ પોતે કથાને સમજી ન શકે બ્રાહ્મણ પોતે જે વાત છે વાતને સમજી ન શકે જે મંત્રો છે મંત્રોને સમજી ન શકે તો બીજા સામે વ્યક્ત કઈ રીતે કરી શકે અને ઘણાય ભૂદેવો યજ્ઞોપવિત ધારણ કરેલી હોય પપ્પાજી શોર્ટ આયરે લંગાયરે કાઢીને મૂકી દે ખીતીએ ટાંગી દે અને ઘણી વખત એવી પણ ચર્ચા સાહેબની છે કે અયોગ્ય વસ્તુનું ગ્રહણ કરવા માટે તો કઈ તમે ભૂદેવ નથી આ કરાય તો કે એ તો યજ્ઞ જનોય પહેરી ને એ તો એમ છે ભૂદેવ એટલે જનોય પહેરવી બ્રાહ્મણ એટલે જનોય પહેરવી અને જનોય ખીતીએ ટાંગી પછી આપણે બધી જાણે કે મુક્ત થઈ ગયા જાણે કે રાક્ષસ બનવાનો અધિકાર મળી ગયો એટલે જ આ સુખદેવની વાત સાચી પડે છે કયા બ્રાહ્મણો મદિરા પાન કરવા તરફ વળી ગયા છે બ્રાહ્મણો માંસ મટન ભક્ષણ કરવા તરફ વળી ગયા છે બ્રાહ્મણો કુકર્મ કર્મ કરવા માટે વળગી ગયા છે કે સુખદેવનો જે પ્રશ્ન હતો એ પ્રશ્ન આવે
પરંતુ અહીંયા કહે છે જનક રાજા કે પેલા તો યજ્ઞોપવિત ધારણ કરવું જોઈએ. યજ્ઞોપવિત ધારણ કરી વિદ્યાભ્યાસ તરફ જવું જોઈએ. વિદ્યાભ્યાસ તરફ જઈ અને વિદ્યા પ્રાપ્ત કરવા તરફ જ માત્ર મન એકાગ્ર કરવો જોઈએ. વિદ્યાભ્યાસ માટે પાઠશાળામાં પ્રવેશ કરવો જોઈએ, ગુરુ મંત્ર લેવો જોઈએ, ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, ગુરુ આશ્રમની અંદર સેવા આપવી જોઈએ. પ્રથમ જ્યારે વિદ્યાભ્યાસની પ્રાપ્તિ કરતા હોય, આપણે આ વાત થોડીક આવેલી છે કે વિદ્યાભ્યાસની પ્રાપ્તિ કરતી હોય, તમે અભ્યાસ કરતા હોય, તમે ભણતા હોય, ત્યારે માત્ર ને માત્ર તમારું ધ્યાન વિદ્યાભ્યાસ તરફ હોવું જોઈએ. અને આ સમય માટે તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. જો બ્રહ્મચર્યનું પાલન માંથી તમે જરાક પણ ચૂકી જાઓ તો તમારો વિદ્યાભ્યાસ અધૂરો રહી જાય છે. જો તમે જાતિ આકર્ષણમાં વયા જાઓ, ભલે તે કોલેજ કરતા હોય કે યુનિવર્સિટીમાં ભણતા હોય, માસ્ટર ડિગ્રીને પ્રાપ્ત કરવા માટે ભણતા હોય, બેચલર ડિગ્રીને પ્રાપ્ત કરવા માટે ભણતા હોય, પરંતુ જો જાતિ આકર્ષણમાં તમે વયા જાઓ તો તમારો વિદ્યાભ્યાસ અધૂરો રહી જાય છે. અને જે ગૃહસ્થ આશ્રમમાં તમારે પ્રવેશ કરવાની તમારી ઉંમર ન હોય અને ગૃહસ્થ આશ્રમમાં તમારે પ્રવેશ કરવો પડે છે. પરંતુ વિદ્યાશ્રમ આશ્રમ પૂર્ણ થયા પછી સારી રીતે ગૃહસ્થ આશ્રમ ભોગવવો જોઈએ. શ્રેષ્ઠ રીતે ગૃહસ્થ આશ્રમ ભોગવી અને સુરસ પુત્ર વગેરે સંતાનોને પ્રાપ્ત કરી માનપ્રસ્થ આપણે કહીએ વનમાં આવી ગયા. બોચાની ઉપર જઈએ એટલે આપણે કહીએ વનમાં આવી ગયા એટલે વાનપ્રસ્થ આશ્રમમાં આવી જવાનું. વાનપ્રસ્થ આશ્રમ પૂર્ણ કરી જ્યારે સંતાનોને ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ જાય ત્યારે સર્વત્ર આપણે આ વાત આવી ગઈ એટલે વધારે નહીં લઉં કે સંન્યાસ આશ્રમમાં વયા ગયા પછી ભોજિયાને અર્પિતમ ભોજિયમ ગ્રહણમ, ભોજન કરાવીને ભોજન કરવાનું, સત્સંગ કરવાનું. સત્સંગ કરવાનું. કાલ તમારો સત્સંગ મારે આવું તું પણ ન આવી શક્યો, અમારે બીજે જવાનો પ્લાન હતો એટલે બાકી ત્યાં સુધી સાંભળાતા હતા ને એટલે જ અમે ઉતારા સુધી સંભળાતા હતા. 4 વાગે ઉઠી ગયા ને પાછા અમે ઓલા ભાઈ મારી આવ્યા હતા એની વિડીયો તમારે બતાવ્યા એટલે તમારા વિડીયો જોયા છો અમે તમે લોકો અહીં જે રાસ કરતા હતા અને જે ગાતા હતા. તો ખરેખર તમે પ્રભુ ભક્તિની અંદર લીન થઈ ગયા હતા. પ્રભુ ભક્તિની અંદર ભગવતીની કૃપા પાત્ર હોય તો જ આ કરી શકો. એટલે તમે ભગવતીની જેટલા કૃપા પાત્ર હતા એ બધા બપોરે પણ પહોંચી ગયા અને બપોરે રાસ કરતા હતા, બપોરે ભગવતીના ગુણગાન ગાતા હતા. એટલે તો કહે છે કે ભક્ત સત્સંગ કરવો જોઈએ અને સત્સંગ કર્મ કર્યા પછી યજ્ઞો આદિ કર્મ કરવા જોઈએ અને ત્યાર પછી વિરક્ત બની સંન્યાસ આશ્રમ નું પરિપૂર્ણ રીતે પાલન કરવું જોઈએ. ગુરુ વંદના કરવી જોઈએ. અહીંયા ગુરુની વાર્તા ઉપર ફરીથી એક મને ઉદાહરણ આપે કે ગુરુ કેવો ગુરુ જ્ઞાન આપી શકે. શું ગમે એ વ્યક્તિ તમને જ્ઞાન આપી શકે? જેને રામાયણ ભાગવત અથવા તો દેવી ભાગવતના 2 પાના ખોલીને બેસી ગયા હોય અથવા તો ખાલી એક ભાગવત સાંભળી લીધી હોય, રામાયણ રામકથા સાંભળી લીધી હોય, વાંચી લીધી હોય, એ ખરેખર તમને સાચા રસ્તે લઈ જઈ શકે? તમને અત્યારે યાદ આવે છે કે આપણે આગમ માળી ભૂતો વર્તમાન ભવિષ્યથી વર્તતે ઇતિ વક્તાહ, જે ભૂતકાળ પર તમને સમજાવી શકે, જે તમારું વર્તમાન કાળ પણ તમને સમજાવી શકે ને ભવિષ્ય કાળ પણ તમને સમજાવી શકે, એ જ સાચો વક્તા બની શકે છે ને એ જ વક્તા કહી શકાય. એટલા જ માટે ઘણા અમને જન્મ કુંડળી બનાવે એટલે અમે કહીએ કે આ તમારું ભૂતકાળમાં કદાચ આવા બનાવ બન્યા છે એટલે હા કઈ. પછી અમે કહીએ કે અત્યારે તમારી પરિસ્થિતિ આવી છે એટલે હા કઈ. ભવિષ્યમાં તમારું આવી બનવાની સંભાવના છે એટલે હા કઈ. તો અહીંયા ભૂતો વર્તમાન ભવિષ્ય વર્તતે ઇતિ વક્તાહ, જે વક્તા તરીકે તમે જેમને યોગ્ય સિંહાસન ઉપર બેસાડ્યા છે. અહીંયા મારા વખાણ કરવાની વાત નથી પણ તમે એવું વિચારીને મને આવી બેસાડ્યો છે કે અમારા બધા કરતા એટલે તમારા કરતા ઊંચું સ્થાન રાખ્યું ને. તમારા બધા કરતા ઊંચું સ્થાન છે એની પાસેથી આપણે કાંઈક મેળવવાનું છે. જ્ઞાન કોની પાસેથી મેળવી શકાય તો કંઈક શ્રેષ્ઠ ગુરુ પાસેથી મેળવી શકાય, શ્રેષ્ઠ વક્તા પાસેથી મેળવી શકાય. હમણાં એક દોર આવ્યો હતો અનિરુદ્ધાચાર્યનો વિરોધ થયો, એને જે શબ્દ કીધું મેં વારે ઘડી એક વાત કરી છે, દેવી ભાગવતમાં આવે જ છે. દેવી ભાગવતમાં ટકોર કરવામાં આવી છે, ટીકા કરવામાં આવી છે. ભાગવત નથી, આ રામાયણ નથી. સીધે સીધું આયલો જાય, સીધે સીધે એક વાર્તા સમજી લેવાની.
દેવી ભાગવત સમાજ વિશે ટકોર કરવામાં આવી છે, ટીકા કરવામાં આવી છે કે સમાજ જ્યાં પણ ગેરમાર્ગે દોરાય ત્યાં તમારે જે વક્તા તરીકે બિરાજમાન છે ને કહી જ દેવાનું, પછી ખોટું લાગે સારું લાગે, અને સારું લગાડતો હોય તો કાલ મેં ઓલા ભાઈ અમારા ભેગા આવ્યા હતા, નામ ભૂલી ગયો, એને મેં એવું કીધું ભાઈ કેવું લાગે છે, શ્રોતાઓ શું વિચાર છે? અરે દાદા કે બધા વાત પૂછો ભાઈ કે, અરે પછી મેં એક બાજુ ટકો કહી કીધું ભાઈ જો તમે મારા વખાણ કરતા હોય ને તો એ ખોટી વાત છે, તો હું તમને મારો દુશ્મન માની, પણ તમારે મારો મિત્ર બનવું હોય તો તમારે મારી સાચી વાત કહી દેવી જોઈએ કે તમે દાદા અહીં ભૂલ કરો છો, તમારી અહીં ક્યાંક ભૂલ છે, મને એવું લાગે છે. એટલે અહીંયા વાત એ છે કે અનિરુદ્ધાચાર્યએ વચમાં એવું કીધું કે અત્યારનો સમય આવે છે, સમયની અંદર દીકરીઓ બહેનો આ તરફ દોરાઈ જાય છે ને આવા પાપ કરી બેસે, દુરાચાર. આ કથાની જ વાત છે એટલે જ ઉદાહરણ યાદ આવ્યું. મેં તમને પહેલેથી કીધું છે ભગવાન મારા મગજની અંદર ઉતારી દે છે. એટલે અનિરુદ્ધાચાર્યએ કીધું કે આ બધા જે દીકરીઓ છે, તમે વિડીયો જોયા હશે, અત્યારે જે આવા કર્મ તરફ દોરાઈ જાય છે અને જે આવું કરે છે એ ખરેખર લગ્ન થયા પછી શ્રેષ્ઠ સંતાનને જન્મ આપી શકે ખરા? અને એ સંતાન એના પૂર્વજોનો વારસો સંભાળી શકે ખરા? એટલા માટે ખરેખર એને આમાંથી બહાર આવવું જોઈએ, એક યોગ્ય અને સુંદર સમાજનું નિર્માણ કરવું એ આપણા સર્વનું નૈતિક ફરજ છે. અને શબ્દો એવા હતા કે અમુક સ્ત્રીઓ, અમુક કન્યાઓ, અમુક શબ્દ હતો કે અમુક કન્યાઓ આવું કરે છે કે ભણતા ભણતા તે કામ વાસનામાં ફસાઈ જાય છે અને એક બે નહીં પરંતુ અનેક પુરુષોને ભોગવે છે. અમુક શબ્દ વાપરીને આવું કીધું. જ્યારે મા બાપે એને વિદ્યાભ્યાસ કરવા મોકલ્યા, ભાઈ મા બાપો બનવા એના વિશ્વાસનો ખૂન કરી નાખે છે. આવા લોકો ખરેખર સમાજને ગેરમાર્ગે દોરનાર છે. આવા શબ્દો જ્યારે એને કીધા ત્યારે સમાજની ઘણી બધી બહેનોએ એટલો બધો એનો વિરોધ કર્યો અને કોર્ટમાં કેસ ગયો, બધે ગયો, સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો કેસ. પરંતુ એના વિરોધ કરવા વાળા કોણ હતા એ તમે વિચારજો તો ખરી કે વિરોધ કરવા કોણ હતા? તમારામાંથી કઈ ગયા હતા વિરોધ કરવા? તમે સાંભળ્યું છે, તમે વિડીયો જોયા હતા, ગયા હતા તમે? નહીં ગયા ને? તમને એક વાર લેશ માત્ર પણ તમને એવું તમેમાં એવું સંશોધન કર્યું કે હા સમાજમાં અત્યારે આવું દ્રષ્ટિમાન થાય છે કે હવે આ તરફ જઈ રહ્યો છે આપણો સમાજ. પરંતુ અમુક રાજનેતાઓએ, અમુક જે બહેનો બારોબાર આવી ગઈ, અમુક વકીલો પણ હતા કે જેને એ રસ્તે જવું છે એ કદાચ એનો વિરોધ કરે એવું પણ કહેવામાં આવ્યું. પણ ખરેખર તો કે રાજકીય અત્યારે દાવ પેચ રાજનીતિ છે જ નહીં બાપુ, અત્યારે રાજનીતિ છે જ નહીં. રાજ કરવા માટેની નીતિ કોઈનામાં રહી જ નહીં. નીતિ હોય તો રાજનીતિ. આ જે બધા દાવ પેચો લડાય છે, આગળ તમે કીધું ને બુદ્ધિ અને જ્ઞાનમાં ફરક શું એ સમજાયો ને, એ જ ફરક આ સમજવાનો. રાજનીતિ હોય તો નીતિપૂર્વક નું રાજ હતી રાજનીતિ. જે નીતિપૂર્વક પોતાના દીકરાનો વાક પૈતીને ફાંસીએ ચડાવી દે એવા ક્ષત્રિયો, એવા રાજા આપણે થઈ ગયા. અને એક વચન હાટું રામ જેવા પુત્રને વનવાસમાં મોકલી જાય એવા રાજાઓ થઈ ગયા. એ રાજનીતિ હતી. હરિચંદ્ર એક જ્ઞાનની એક ખાલી વચન આપ્યું વિશ્વામિત્રને, માગો એ આપું, એટલે રાજપાટ સહિત બધું માગી લીધું. તારી પત્નીને વેચી નાખ, તારા પુત્રને વેચી નાખ, તું વેચાઈ જાય, એ બધું વેચાઈ ગયો. એ રાજનીતિ. અત્યારે તો ગારિયા કરવા માટે બુદ્ધિ વપરાય, કોકને પાડી દેવાની વાત છે, કોકને એટલે બુદ્ધ અને જ્ઞાનની વાત આવે અહીંયા કે આ બે ફરક છે આમાંની અંદર. અહીંયા તો કે રાજનીતિક ના કોઈ હોતા જ નથી, પરંતુ આ આવી રાજકારણો લઈ અને એની પાછળ ટેકો આપી દીધો. તમારે ક્યાંય તમતાર ભૂખ હડતાલમાં બેહો, અને ભૂખ હડતાલમાં બેહો એટલું જ નહીં, પરંતુ ભૂખ હડતાલમાં બેહો તમે 1000 રૂપિયા કમાતા હોય તો અમે તમને 2000 આપશું, 2000 કમાતા હોય તો 5000 આપશું. હું પણ રાજકીય ક્ષેત્રની અંદર બહુ આગળ વધેલો હતો, અધ્યક્ષ બનેલો છું, અને એટલે બધે આગળ પૂગી ગયો તો વાત પૂછો માં અહીંયાથી તમને કહી દો. પરંતુ મને જયારે આ બધું સામે આવ્યું કહો હોય તો આ તો દુરાચાર થાય છે, ત્યારે પાછો વળી ગયો. અને લોકસભા અને વિધાનસભા બે લડેલો છો, બધી જગ્યાએ લાઈવ આવે છે. લોકસભા અને વિધાનસભા બે લડેલો વ્યક્તિ છું, પરંતુ રાજકીય ક્ષેત્રથી મને ગંદુ આખું દેખાણું કે આ તો ગંદકી છે યાર. નાને સાફ કરવા માટે જો એવી પાર્ટીને આપણે પસંદ કરીએ તો કદાચ આપણે પણ અયોગ્ય પાર્ટીની અંદર હતો એટલે પાછો વળી ગયો. અહીંયા તમને આ સમજાવવા માંગુ છું
કે આ રાજકીય પાર્ટી હોય એ બહેનોની પાછળ આવી ગઈ, પૈસો જતો હોય, જેટલો પણ જતો હોય અમે આપવા તૈયાર છીએ, તમે હુલર મચાવો. અનિદ્ર વૃદ્ધાચાર્યએ ખોટું કીધું. તો એ કહેવા પાછળનું કારણ શું હતું? તો કે કારણ એ હતું કે હવે તો એની પંડાલમાં કોઈ જાતું નથી, એને સાંભળવા કોઈ જાતું નથી. આવા જે મોટા નેતાઓ છે એને પોતે આ શ્રીવની અંદર આવે છે એવું કદાચ બેનરો કરોડો રૂપિયાનો ખર્ચો કરી નાખે ને તો પંડાલની અંદર જેટલા માણસો સાંભળવા આવે છે ને એટલા માણસો એને રાજી ખુશીથી સાંભળવામાં નથી આવતા. કા પૈસા દઈને ત્યાં આવવા પડે ને કા એના માટે બધી વ્યવસ્થા કરવી પડે, કે એને લાલચ આપવી પડે. જ્યારે આવા જે વક્તાઓ છે, અનિરુદ્ધાચાર્ય છે, કે પ્રેમાનંદ છે, કે બાબા વાગેશ્વર છે, આવા વક્તાઓને ત્યાં જેટલા આની સભામાં જેટલા લોકો હોય એનાથી 2 ગણા બારોબાર હોય ને છેલ્લા રસ્તા ગાડીઓ ઉપર જેટલા લોકો હોય ને એટલા તો આને ત્યાં આખી સભામાં નથી હોતા. તો માણસો ભેગા ક્યાંથી કરવા? તો આવા લોકોનો વિરોધ કરો, સંતોનો વિરોધ કરો, મહંતોનો વિરોધ કરો, આવા કથાના વક્તાઓનો વિરોધ કરો, વેદોક્ત વક્તાનો વિરોધ કરો, જેનું નામ થઈ ગયું. પહેલા દિવસે મેં કીધું હતું ને, કા નામ કરવા માટે 2 જ વસ્તુ છે, કા નામ કરો ને કા બદનામ થઈ જાવ. કા તમે આટલા બધા સુંદર કાર્ય કરો કે જેના કરવાથી લોકો તમને ઓળખવા મળે, અને કા પછી હાવ નીચે વહી જાવ, કા હાવ બદનામ થઈ જાવ. એટલું ખરાબ કર્મ કરી નાખો કે બીજેથી મીડિયામાં છપાઈ જવા જોઈએ, છાપામાં ફ્રન્ટ પેજ ઉપર ફોટો આવવો જોઈએ, તો લોકો તમને ઓળખતા થાય, બાકી લોકો તમને ઓળખે નહીં. એટલે લોકોને ઓળખવા માટે થાય. અને અહીંયા આ લોકોએ આવું કર્યું કે અનિરુદ્ધાચાર્ય ઉપર ઇલ્ઝામ લગાડ્યો, અને પ્રેમાનંદે એવું પણ કીધું કે કાંઈ ખોટું નથી. હું પણ આજે વ્યાસપીઠ ઉપર ત્યાંની પહેલાની જે કથા હતી એમાં પણ મેં એમ કીધું હતું કે એને કાંઈ ખોટું કીધું નથી. સમાજ ક્યાંક કોઈ શબ્દને ન ઓળખી શકે, શબ્દને સમજી ના શકે, ત્યારે સમાજ ગેરમાર્ગે દોરાય છે. એટલે આવા વક્તાઓ આવા હોય, અને જો એ કોઈ વાત કરી જાય તમારી સામે તો તમારે 2 વાર વિચારવું જોઈએ કે આ વક્તાની અંદર શું કહેવા માંગે છે. એમ નામ ગાંડરિયા પ્રવાહની જેમ ડોલ્યો ન જવાય, 2 જણા હડતાલ કરે તેની વાહે બેસી ગયા ભાઈ, અને પાછા નાસ્તો ચા પાણી તો બધું મળવાનું જ છે. એમાંય કોઈ રાજકીય પાર્ટી હડતાલ કરતી હોય તો આ બધું તો મળવાનું જ છે. એવું કરી ખરેખર તમે જોયો, કારણ કે અસત્યનો સાથ આપો તો પણ અસત્ય છે, પાપી મનુષ્યનો સાથ આપો તો પણ પાપ કરો છો, અયોગ્ય કર્મનો સાથ આપો એટલે તમે અયોગ્ય કર્મ કરેલું જ ગણાય, એટલે લખાઈ જાય. એટલે અયોગ્ય કર્મનો ક્યારેય સાથ ના આપવો જોઈએ. પરંતુ મને અત્યારે યાદ આવે છે કે જ્ઞાન કોણ આપી શકે? તો જ્ઞાન ભવિષ્યથી, આપણે ત્યાંથી હું તમને આ ઉદાહરણમાં લઈ ગયો હતો કે ભવિષ્ય જે તમારા ભવિષ્યને કહી શકે એ તમને શ્રેષ્ઠ જ્ઞાન આપી શકે. તો શ્રેષ્ઠ ભવિષ્ય આપનાર આ પૃથ્વી ઉપર મને છે 3 જણા થયા, એમાંથી છેલ્લા જે થયા એ દિવાયત પંડિત. 3 ભવિષ્યના વક્તા બેઠા. શ્રવણ નામના બ્રાહ્મણ, એક સહદેવ અને દિવાયત પંડિત. દિવાયત પંડિત ક્યાંય મારી જેમ પીએચડી કરવાનો તો ગયો, ક્યાંય માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરવાનો હતા. દિવાયત પંડિત તો મંથલી જેવા ગામની અંદર જન્મ્યા, એક બ્રાહ્મણ કુટુંબને ત્યાં જન્મ્યા, ઉદય શંકરને ત્યાં જન્મ્યા, અને 11 વર્ષની ઉંમર થઈ ત્યાં જ માતા પિતાને ખોઈ બેઠા. હજી તો કઈક ભણવાનું પણ અધૂરું રહ્યું હતું, ક્યાંય ભણવાનું પણ પ્રાપ્ત ન થયું. પરંતુ મનની અંદર એક સંદેહ હતો કે જગતની અંદર બધાને માતા પિતા છે, બધાને ભાઈ બહેનો છે, બધા પાસે એટલી સંપત્તિ છે, પરંતુ શું આ બધું પ્રાપ્ત કરવા માટે મારો જન્મ થયો છે? મારે શું પ્રાપ્ત કરવું છે? એવા વિચારમાં ક્યારેક ક્યાંયથી સાંભળી લે છે કે ક્યારેક એને સર્વત્ર રીતે ક્યાંકથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ જવી જોઈએ. અને જ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી થાય? આથી કરી જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે મારે ગુરુને ગોતવાની કરવું જોઈએ, ગુરુની શોધવાની કરવું જોઈએ. આવો વિચાર કરતો હતો ત્યારે આવા સમયને વિશે ગામમાંથી સાધુ સંતો નીકળે છે, સાધુ આવી રહ્યા છે, સંતો આવી રહ્યા છે. એવા સમાચાર દિવાયતને મળે છે. ત્યારે દિવાયત જે એનો જાપો હતો, પેલા જાપાની અંદર સંતો માટે જે મોટે માર્ગ હોય, કોઈ અતિથિ હોય, એના માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. અને ત્યાં જઈને સંતોની સેવા કરે છે અને કહે છે કે પ્રભુ તમારા ચરણોમાં મને પણ વાસ આપો, મને પણ તમારી સાથે લઈ જાઓ. કઈ બાજુ જઈ રહ્યા છો? તો કહે છે કે સુપ્રસિદ્ધ મેળો, અત્યારે પણ સુપ્રસિદ્ધ મેળો છે, તે તરણેતરના મેળામાં જઈ રહ્યા છીએ, અને તરણેતરના મેળા તરફ અમે પ્રયાણ કરીએ છીએ. હે દિવાયત, તમે પણ કદાચ જો તમારી ઈચ્છા હોય તો ચાલો.
તો કે મારે તો ગુરુ જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે. તો કે ચાલો, તો કદાચ એની પર જ જઈને તમને ગુરુ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે. સંતોની સાથે દિવાયત પંડિત નીકળી જાય છે અને દિવાયત પંડિત અહીં તરણેતરના મેળામાં આવે છે. ત્યારે તે રાત્રે કઈક થાક્યા છે મેળાની અંદર, જે થાનની પાસે હજી પણ હાલમાં પણ આપણે તરણેતરનો મેળો કરીએ છીએ. એ મેળાની અંદર રાત્રે થાક્યા હતા અને વિરામ કરવા માટે એક રસ્તામાં સુઈ ગયા. પ્રાતકાલને વિશે કોઈ સંત મહાત્મા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે આ દિવાયત આડો હૂતો હતો. એટલે દિવાયતને કહે છે કે હે મનુષ્ય, તું રસ્તામાં ઉઠો છે, ઉઠી જા, મને જવા માટે માર્ગ આપ. ત્યારે તે કહે છે કે નીકળી જાઓ. તો કે નીકળવું કેમ? બંને તરફ રસ્તો બ્રેક છે ને જેટલી જગ્યા છે જગ્યામાં તો તું સૂતો છે. તો કે ઠેકી જા. તો કે ઠેકાય નહીં તને, કારણ કે તારામાં એક આત્મા છે ને એ આત્મા છે તે પરમાત્મા છે. તને જો હું ઓળંગી ગયો તો હું પરમાત્માને ઓળંગવાનો પાપ કરી દેવીશ. એટલે જ લોકો કહે છે, મને એમ છે અત્યારે વિચાર આવે છે કે ઘણા લોકો કોઈ સૂતા હોય તો કે ઠેકતો નહીં, ઠેકતી નહીં, ઠેકાય નહીં, પાપ લાગે. તો પાપ શા માટે લાગે? તો કે મનુષ્યના હૃદયની અંદર પરમાત્મા વસે છે અને પરમાત્માને ઓળંગ્યા બરાબર પાપ લાગે. આ શબ્દ પરમાત્માને ઓળંગવાનો પાપ લાગે એવો શબ્દ સાંભળે છે, દેવા તરત જ ઉભો થઈ જાય છે. એને સંતના પગલા પકડી લે છે, ચરણ પગ પાદુકા પકડી લે છે અને કહેવા લાગે છે કે મારા ગુરુ તમે જ છો. હે ગુરુવાર, મને ગુરુ દીક્ષા આપો, મને જ્ઞાન આપો કે હું મારા ભવને કઈ રીતે તારી શકું, હું મારા શરીરને સર્વત્ર જગતથી મુક્ત કઈ રીતે કરી શકું. ત્યારે તે ગુરુવાર તે જે સંત હતા એ સંત કહે છે કે તારો ગુરુ હું નહીં, પણ તારો ગુરુ તો તને ગિરનારમાં પ્રાપ્ત કરશે. હે દેવાયાત, જા તું ગિરનારમાં જાય અને જ્યાં સુધી તને ગુરુ ન મળે, તને ગુરુ મળશે એટલું જ નહીં પણ ગુરુનું નામ પણ આપી દે છે કે ત્યાં તારે ગુરુ તરીકે શોભાજી મળશે અને શોભાજી તને જ્ઞાન આપશે. પરંતુ જ્યાં સુધી તને શોભાજી ની મુલાકાત ન થાય, શોભાજી તને મળે નહીં, ત્યાં સુધી આ દત્ત ગિરનારની પરિક્રમા કરી રાખજે. એટલે જ કદાચ આજે પણ હમણાં જ કાર્તક મહિનાની સુદ 11 પરિક્રમાની શરૂઆત થાય છે. પરિક્રમા કરી રાખજે. સંતના મુખમાંથી આવા શબ્દો સાંભળી નમન કરી અને ત્યાંથી જ તે અહીં જુનાગઢ તરફ પ્રયાણ કરે છે. ગિરનારની કોખમાં જાય છે. ભવનાથ દાદાને નમન કરી અને ફેરે રાખે છે, પરિક્રમા જ ફેરે રાખે છે. પરિક્રમા કરતો હોય અને એક દિવસ વિશે તેને ઠેસ લાગે છે. એટલે ઠેસ લાગતાની સાથે હે પ્રભુ આવો શબ્દ કેમ વળી જાય છે. ત્યારે જ પાછળથી અવાજ આવે છે કે હે દેવાયા, કોણ? હું શોભાજી. ઓહો પ્રભુ, તમને જ શોધતો હતો. મને ખ્યાલ છે તું મને શોધતો હતો, પણ તું મને શોધતો હતો પરંતુ તને જે આપવાનું છે તે અલગ છે. હે દેવાયાત, આજે હું તને આ દેવલદે આપું છું, એની સાથે રહે, પરંતુ આને સાથે રાખી બંને જણા ભક્તિ કરજો, ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો, મહાજ્ઞાનને પ્રાપ્ત કરી સંસારને જ્ઞાન તરફ લઈ જાજો. પરંતુ એક વાત કહી દઉં કે ક્યારેય આની પર શંકા નહીં કરતા. આજે તરણેતરના મેળાની અંદર તમને સાધુએ કીધું હતું કે તમને તમારો સાચો ગુરુ તો ગિરનારની ગોખમાં મળશે. આ ગિરનારની ગોખમાં જે મળશે એ ગુરુ હું શોભાજી નહીં, પણ એના વિશે તમે જેનાથી જ્ઞાનની પ્રાપ્તિ કરશો એ આ દેવલદે છે. અને એને યાદ રાખજો કે ક્યારે એની પર શંકા નહીં નાખતા. પરંતુ જ્યારે દેવાયતને શંકા પડે છે, એની શંકાને પડીને અવળું થયું. ચાખયા દેવલ દેનાર ભણકારા દેવા ઘેરે એના નામના. એવી શંકાને પડીને અવળું થયું. એટલે શોભાજી નો આદેશ લાય, શોભાજીને નમન કરી
દેવલજીને સાથે લાવી અને આ દેવાયાત પોતાના ઘરે આવે છે અને દેવલજી સાથે રહી પોતાનો સંસાર માંડે છે અને સર્વત્ર રીતે યજ્ઞ આદિ કર્મ કરવા લાગે છે. સર્વત્ર રીતે ભોજિયા પિતા ભોજનો માટે લોકો માટે ભોજનો બનાવવા માંડે છે. ધર્મ કર્મનો રસ્તો મૂકવા માંગે છે. એ જી જોઈ રે શેરીને જોયા એને સોવટા જોઈને બાવાના બધા સંસારે પડીને અબલું રે ક્યાં ગયા દેવાલ તેરા તપ અને શક્તિ અને ભક્તિથી કરી ને આ અભણ વ્યક્તિ મહાન જ્ઞાની બને છે. અને કેવો જ્ઞાની કે જેણે બ્રહ્મ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું. અહીંયા શોભાજી ખાલી એના મુખની અંદર આંખને આંગળી અડાડે છે. આંગળી અડાડતાની સાથે જ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લે છે. 4 વેદો 18 પુરાણ સહિત ગમે ત્યાંથી તેને પ્રશ્ન કરો. આ દેવાલ પંડિત પાસે હતું અને પંડિત શાસ્ત્રોક્ત વિધાન અનુસાર અમારા કાશીની અંદર કાશીમાંથી ભણીને આવ્યા એમ કહીને તો લોકો તરત એના ચરણોમાં પડી જાય છે. વિદ્વાન વ્યક્તિ આવ્યો છે, કાશીમાં અભ્યાસ કરેલો છે. આ કાશીના પંડિતો સાથે કોઈ શાસ્ત્રોક્ત ચર્ચા કરવા તૈયાર થતું નથી. પણ એક દિવસ આ દિવાયત પણ કાશીમાં જાય છે અને કાશીના પણ લોકો સાથે ચર્ચા કરે છે. કાશીના પંડિતોને હરાવી દે છે. ત્યારે કાશીના બ્રાહ્મણોએ કીધું હતું કે તમે દેવાયત નહીં દેવાજ પંડિત છો. ત્યારથી એને પંડિતનું બિરુદ મળી ગયું. એવો તારે આવ્યો તારો એનો ભાગ્યો એવો તારે આવ્યો તારો એનો ભાગ્યો ઉષા એને લુહારીના દ્વાર ભાઈ રખડો રે કરો ને દયા સંસારે પડીને અબળું ક્યાં ગયા રે દેવાને ના ભણવા દે સંસારે મળીને અવળું સૂજ્યું. દેવાયત પંડિત ગામે ગામ જાય છે, સત્સંગ કરે છે, ભક્તિનો પ્રચાર કરે છે, લોકોને જ્ઞાન પીરસે છે. ત્યારે આવા સમય છે દેવલદેવ સાથે શ્રેષ્ઠ ભક્તિ તરફ જઈ રહેલા દેવાયતને કોઈ આવીને કહે છે કે તું આવો મોટો પંડિત બની ગયો છે, ગામે ગામ જાય અને ભક્તિ કરે છે, તારે ઘેર તો જઈને જો શું થઈ રહ્યું છે. તો કે શું થાય છે તો કઈ રોજ કોક વ્યક્તિ તારા ઘરે આવે છે, જરા જઈને જો પેલા તારા ઘરનો સંભાળ લે, પછી લોકોને જ્ઞાન દેવા માટે નીકળ, આવું કહે છે. અને એ લોકોની વાત સાંભળી અને દેવાયતના મનની અંદર શંકા દોરે છે કે શું મારી પત્નીને કોઈ પરપુરુષ સાથે અયોગ્ય સંબંધ તો નહીં હોય ને. આવો વિચાર કરી અને તે શંકા મનમાં રાખી અને પોતાની પત્નીની પરીક્ષા કરવા માટે આવે છે. છુપાઈ જાય છે પોતાના શયનકક્ષની વચવાડે અને ખરેખર દ્રષ્ટિ કરે છે તો તે સંત પ્રકારનો વ્યક્તિ અંદર જાય છે. આ જોઈ અને શંકા પડી જાય છે કે હા જે લોકો ચર્ચા કરે છે એ સત્ય જ છે. હજી પણ દેવાય છે શંકામાં ફેરાયેલો હોય છે, હજી પણ પાછો વળતો નથી કે મારા ગુરુએ શું કીધું, તું શંકા નહીં રાખતો ક્યારે, કારણ કે આ સામાન્ય શક્તિ નથી, આ સાક્ષાત ભગવતી જગદંબાનો અંત છે, અંબિકાનો અંત છે. આથી કરી જ્યારે તું આની પર શંકા નાખી ત્યારે દેવાલ તારાથી દૂર થઈ જાય છે. પરંતુ આ શંકા કરી અને વેલની અંદર પ્રવેશ કરે છે. તો વેલની અંદર જ્યારે પ્રવેશ કરે છે, પ્રવેશ કરતાની સાથે પુરુષની સામે એક અયોગ કોઈ પુરુષ છે, અજાત પુરુષ છે, એની સામે
દેવલ દેવ બેઠા હોય છે અને દેવલ દેવને જોઈ અને હજી કાંઈક બોલે એ પેલા દેવલ દેવ ગાયબ થઈ જાય છે અને પેલો પુરુષ આમ કરીને મોઢું ફેરવે છે તો બીજો કોઈ નહીં પરંતુ સાક્ષાત જેના ગુરુદેવ શોભાજી હતા કે જેને દેવલ દેવને આપ્યા હતા એવો જોઈ ને ત્યાં થોડીક વાર થાય છે ત્યાં શોભાજી પણ એટલે કે દોર અદૃશ્ય થઈ જાય છે અને પછી આ દેવલદેવ ક્યાં ગયા દેવલદેવ ક્યાં ગયા આ દેવલદેવની શોધમાં નીકળી પડે છે આ દેવાય પંડિત કે જેને શિષ્યો હતા 750 એવા સેલા રે હતા રે 750 રથડો રે કર્યો એણે તૈયાર સેલા રે એ સેલા રે હતા રે આડા જોને હાથ સો રથડો રે ગયો એને તૈયાર તાર રે આવીને કરો એનો ભાગ્યો પૂછા પછી દુહારીના બા સંગડા રે કડીને અવળું પેલા દેવાય પંડિતના ચેલા 750 હતા 750 શિષ્યો કહે છે દેવાલ કે ક્યાંક વ્યા ગયા છે દેવાલ દેવને શોધવા માટે રખડા તૈયાર કરવો અને આપણે દેવાલ દેવની શોધવા જવું છે પરંતુ દેવાલ દેવ તો નરહરો ઘાટમાં વ્યા ગયા હતા આથી રખડાઓ તૈયાર કરવામાં આવે છે રખડાઓ તૈયાર કરીને આવતા જાય છે ત્યારે મુજેવડી ગેટ પાસે આવીને ધરો ભાંગ્યો અને ધરો ભાંગી જવાથી રથનું બૈડું તૂટી જાય છે રથનો ધડો ભાંગી જવાથી હવે કોઈ લુહાર વેચવાને સાંધી જાય આથી લુહારની શોધમાં નીકળે છે એવા દિવસ રે હતા રે 11 ના રે બંધ હતા લુહારી ના એવા દિવસ હતા રે 11 બંધ હતા લુહારી નાકા એવા ભાઈ રે લુહારી વિરાટ ને વિનવું ધરો રે કરો ને મારો ધરો તૂટી ગયો તો આ ભૈણાને સમજાવતો આવો લુહારને ગોતો લુહારને ગોતવા માટે જાય છે લોકોને પૂછે છે કે આ ધરો સાંધી શકે તમારા ગામમાં કોઈ લુહારનું કામ કરે છે એટલે કોઈ બતાવે છે કે સામે દેવ તણકી બાપા છે ત્યાં લુહારનું કામ કરે છે દેવ તણકી બાપાને ત્યાં જાય છે તો આજે દિવસ હતો 11 નો દેવ તણકી બાપાને લુહારી વીરા તમને વિનવું વિનીને કહે છે નમન કરીને કહે છે તમે દિવાયતના શિષ્યો છીએ અને અમારો રથડો અમે દેવલજીને શોધવા નીકળ્યા છીએ પરંતુ આ રથનો ધરો ભાંગી ગયો છે આખી કરીને તમે સાંધી ગયો એટલે દેવ તણકી બાપા પણ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો મહાભગત હતો આ લુહાડો દીકરો કહે છે કે ભાઈ આજે હું ન સાંધી શકું કારણ કે એકાદશી છે આજે ભલે જગ્યાએ અત્યારે પણ અમારા ગામની અંદર એકાદશી ભાઈ ભાગે અમાસનું પાલન થાય છે અમાસને દી અમાસ ફરવાની છે એવું કહી દીધું ભાઈ હપ્તો છે એવું કહી દીધું એટલે કોઈ પણ વ્યક્તિ પોતાનું એક પણ કામ કરે નહીં તમે એવું કામ કરતા હોય કામ મૂકી દેવાનું એટલે અહીંયા દેવતણકી બાપા કહે છે કે તમે સામાન્ય હોય કે કદાચ દેવાજ પંડિતના શિષ્ય હોય પરંતુ આજે એકાદશી છે આથી કરી એકાદશીને દિવસે હું શસ્ત્રને ઉપાડું હું મારું જે તમને ધરો ખાનપાનું મશીન છે કઈ ચાલુ નથી કરતો આજથી હું તમને ધરો ન સાંધી દઉં એટલે શિષ્યો કહે છે કે અમને ઓળખો છો હવે કોણ છે જગત આખું જેને પંડિત તરીકે ઓળખે છે જગત આખું જેને જ્ઞાની માણસ તરીકે ઓળખે છે અને અમારા જેવા 750 ની સેવામાં રોજ ભરે છે એવા દેવાજ પંડિત અમે શિષ્ય છીએ એટલે તમે દેવાજ પંડિતનું નામ કાઢશો તો કે દેવાજ પંડિતને કદાચ કે ગમે તે હોય
એને હું ના પાડી દઉં, કારણ કે હું એકાદશીનું વ્રત ક્યારેય તોડતો નથી. જાવ અહીંથી. અને શિષ્યો આવી નીકળે છે. એવો ધરો રે ધરાવાને મૂક્યો રે. દેવાયત દિયો ગણનાથા એવો ધરો રે ધરાવાને મૂક્યો રે. દેવાયત દિયો ને ગણતા કોથરે એ કરીને ઘણો એને માર્યો રે. એ રાણ થઈને ગઈ પાતા અંગારે પડીને અમરું થયું રે. શિષ્યો એને ના પાડી દેતા શિષ્યો દેવાજ પંડિત પાસે આવે છે અને કહે છે તો કે મારું નામ દેવું તું ને. ના પાડી કોઈ લુહારે આ ધરો હાંકવાની, તો કે મારું નામ દેવું તું ને. તો કે તમારું નામ દઈ દીધું કે અમે દેવાજ પંડિતના શિષ્યો છે, છતાં કોઈને ના પાડી દીધી કે જાઓ કહી દેજો તમારા દેવાજ પંડિતને કે આજે મારું આ હેરણ ચાલુ જ નહીં થાય. તો કે હાલો હું પોતે આવું. અને દેવાજ પંડિત પોતે આ દેવતંકી બાપા પાસે આવે છે અને દેવતંકી બાપાને કહે છે કે તમે એવા તો કેવા ગ્રાણી થઈ ગયા, તમને કોને કહી દીધું કે એકાદશીને દિવસે તમારું હેરણ ચાલુ નહીં કરવાનું? અરે સાચો ધર્મ તો એ કહેવાય કે વટે માર્ગનો. અમે તમારા અતિથિ છીએ, તમારા ગામમાંથી નીકળ્યા છીએ. વટે માર્ગનો સેવા કરવી, વેટા માર્ગે અટકાયેલો ન લાય, એને સાચો ધર્મ કહેવાય. તમે ધર્મ ક્યાં સમજો છો? ધર્મને સમજવું હોય તો મારા જેવા ગુરુ પાસે તમારે આવવું જોઈએ. ત્યારે દેવાજ પંડિત સાથે ચર્ચા ન કરતા કહે છે કઈ વાંધો નહીં, પરંતુ આ હેરણ જે હતી હેરણના અહીંયા તે કહે છે કે આજે એ દેવાજ પંડિતને કે આજે જો હું ચાલુ કરું તો આનો દોષ લાગવો પડે. દેવાજ પંડિત કઈ ચાલુ કરો, આનો જે કાંઈ દોષ લાગવો પડે એ મારી પાસે. તો કહે કે મારી પાસે માણસો નથી, કારણ કે આની પર એક થાળામાં બીજું થાળું ચડાડવા માટે ગરમ કર્યા પછી એમાં જે ઘણ મારવાનો હોય, ઘણ મારવા વાળો કોઈ નથી. ત્યારે દેવાજ પંડિત કહે છે કે હું ઘણ મારી દઉં. એટલે દેવાજ પંડિત જ્યારે ઘણ મારવાનું કહે છે અને મનમાં વિચાર કરે છે, ઘરો ચપાવે છે એકદમ અગ્નિની અંદર, લાલ લાલ થઈ જાય છે, બેને સાથે રાખે છે અને કહે છે કે હે દેવાજ મારો હવે અખોડો. ત્યારે દેવાજના મનની અંદર થાય છે કે મારા જેવા વ્યક્તિને પરીક્ષા કરી છે, મારી પરીક્ષા કરી, મને ના પાડી દીધું. હવે અત્યારે તો એવો ઘા મારો કે ધરતીની પાર થઈ જવો જોઈએ આ ધરો. અને પછી કઈ કે ધરો ક્યાં? આવો વિચાર કરી અને ભડાક દેખીને જે ઘણ માગે છે તો ધરતીની અંદર ધરો ઉતરી જાય છે અને કટકા થઈ જાય છે. ત્યારે કહે છે કે હવે તો આ સંધારવું નથી, આ ધરતીની અંદર ઉતારવાની તાકાત બતાવવા માંગતો હતો દેવાજ પંડિત કે હું કોણ છું. અહમ જાગૃત થઈ ગયો હતો. ત્યારે દેવકંકી બાપા પર કાંઈ ઓછા નહોતા, કમ નહોતા. ફરીથી એને ગલા જે ધરાના કટકાતા ભેગા કર્યા, ફરીથી એને તપાવ્યા અને કીધું કે હેરણ તો અંદર પાતાળમાં ઉતરી ગઈ છે, તને રાખશો ક્યાં? એટલે દેવકંકી બાપાએ પોતાની સાકર ઉપર રાખ્યા, ગોઠણ ઉપર હેરણના બે કટકા રાખીને કીધું મારો હવે ઘા. અને દેવાજ પંડિતે જ્યારે ઘા માર્યો ત્યારે જે ધરો હતો એ ધરો સંધાઈ પણ ગયો. એ દેવકંકી બાપાના પગ ઉપર એક ઊની આંચ ન આવી એટલે દેવાજ પંડિત દેવકંકીના પગમાં પડી જાય છે. ઓહો, સભા કરો ગુરુવાર, સભા કરો. એવું ઘૂંટીને ઉપર ધરો એને સાધ્યો રે. એવી ઘૂંટીને ઉપર ધરો એને સાધ્યો રે. દેવાયતના ઉતારા વિમાન એવો શોભાજી નોટેલો દેવાયત બોલ્યા રે. એવો શોભાજી નોટેલો દેવાયત બોલ્યા રે. ગુરુના રે મહિમાનો નહીં પાર, સંતારે પડીને અમલું થયું રે. જા ગયા દૈવલ દેના, ભંડારા વગેરે
સર્વત્ર રીતે દેવાય પંડિત છે તે તેના ચરણોમાં પડી જાય છે કે ઓહો, તમે તો મારા ગુરુ સમાન છો. કોણ તમારા ગુરુ કે તમને એટલું જ્ઞાન આપ્યું? મેં તમારી પરીક્ષા કરવાનો પ્રયત્ન કર્યો, મને ક્ષમા કરો. ત્યારે દેવાયતને કહે છે કે આ બધું તો મારા ગુરુ શોભાજીનું છે. શોભાજીનું ના જો, શોભાજી તમારા ગુરુ? શોભાજી તમારા ગુરુ છે? શોભાજી તો મારા પણ ગુરુ છે. આપણે ગુરુભાઈ કહેવાય. આપણે એટલે જ આ વાત પેલા ગુરુભાઈ ની આવી હતી કે ગુરુભાઈ નો એમ તમારે સન્માન કરવું જોઈએ, માન આપવું જોઈએ. શોભાજી તો મારા પણ ગુરુ છે. બંને ગુરુભાઈઓ છે. બંને ગુરુભાઈઓ ભેટી જાય છે. ત્યારે કહે છે કઈ બાજુ નીકળ્યા છો દેવાયત? તો કે આવી રીતે બન્યું દેવલદેવ વયા ગયા છે નરહરો ઘાટ, અને એને શોધવા માટે જવું છે. ક્યાં માર્ગે તો જાઓ તો તેને શોધી શકાય? ત્યારે કે બસ એટલો સામાન્ય પ્રશ્ન, આવડો સામાન્ય પ્રશ્નનો જવાબ તો મારી આ દીકરી દઈ દે તમને. એટલા હતું એટલા 750 શિષ્યને લઈને જવાની શું જરૂર છે? તેની 11 વર્ષની કુમારિકાને દીકરીને બોલાવવામાં આવે છે. ત્યાં દેવાયત બાપા છે, જેને લોકો અત્યારે દેવાયત પંડિત તરીકે ઓળખે છે. મારા ગુરુ શોભાજીના શિષ્ય છે, ઓળખાણ આપે છે કન્યાને. તો કઈ એને એના પત્ની જે દેવલદેવ હતા, દેવલદેવ ગયા છે એની શોધમાં ગયા છે. દેવલદેવને શોધવા માટે નરહરો ગઢ તરફ જઈ રહ્યા છે. શું મળશે? તો કે નરહરો ગઢ તમને એમને પ્રાપ્ત ન થઈ જાય, ત્યાં જવાથી પ્રાપ્ત ન થઈ જાય, પણ તમને 100% દેવલદેવનો મેળાપ હું કરાવી દઉં. દેવલદેવ તમને મળી શકે. કઈ રીતે મળી શકે? તો કે મારી આજ્ઞાનું પાલન કરો. અહીંયા કન્યા આમ કહી છે કે આજ્ઞાનું પાલન કરો. જે કહો એ પ્રમાણે તમે રહો તો તમને દેવલદેવ પ્રાપ્ત થાય. ત્યારે દેવાયત પંડિત કહે છે કે હવે તમે જે આવો પિતા હોય એની દીકરી કઈ સામાન્ય થોડીક હોય, જગદંબાનો અવતાર હોય, જેને મારું અભિમાન ઉતાર નાખ્યું. મારી સેવામાં રોજ માટે 750 શિષ્યો રહે છે. સવારે ઉઠો, ગુરુજી પગે દબાવ, ગુરુજી પાણી લાવો, ગુરુજી શું કરવું છે, ગુરુજી આ કરવું છે, ગુરુજી તે કરવું છે. 750 જણા જેની સેવામાં હતા, એનું અભિમાન ઉતારનાર દેવ તણખી બાપાને કઈ કન્યા દીકરી સામાન્ય ન હોઈ શકે. આવો વિચાર કરીને હવે અભિમાન તો ઉતરી ગયું હતું. એટલે દેવલદેવ કહે, દેવાયત કરે બોલો કઈ રીતે શું કરવું પડશે? તો કે તમારે અહીંયા ચોખાવું પડશે. અહીંયા તમારી પરીક્ષા થઈ જાય. દેવલદેવ તમારી સામે આવશે. બધાને આ લોકો આવવાનો ઉતારો નાખી દીધો મજવડી ગામની અંદર. બધા ત્યાં રોકાઈ જાય છે ને એની અંદર. પરંતુ આ દીકરી તો એની પરીક્ષા કરવામાં માંગતી હતી. ધીરે ધીરે પરીક્ષા ચાલુ થાય છે. કાચું જમાડે, પાકું જમાડે, પાણી વગર રાખે, કાંઈ પણ મળે નહીં. ભૂખા તરસા પાંડલા ખાઈને પણ દિવસો કાઢવા પડે છે. ત્યારે શિષ્યો સેવામાંથી વિમુક્ત થવા લાગે છે. ઓહો, આજે તો જલ ન મળ્યું. ને મેં તમને કીધું ને કે જેટલી સુવિધા છે તે અસુવિધા. થોડુંક ઓછું મળે ત્યારે એમ થવા માંડે કે આ કેમ ઓછું છે, બાકી નો જ હોય તોય ન હોય, સાસ પ્રાપ્ત ન થાય. જે નથી જ આપણી પાસે એ આપણને નથી મળ્યું તો એનો અહેસાસ પ્રાપ્ત થાય. પરંતુ જે રોજ માટે આપણી પાસે હોય તે એક દિવસ પણ ન લાવી શકીએ. આપણે કીધું હતું ને કે અત્યારે ઉપવાસ કરવો હોય ને તો મોબાઈલ નો ઉપવાસ કરો કે હું 7 દિવસ સુધી મોબાઈલ ને સ્પર્શ નહીં કરી, હું આ નહીં કરવું. આવી રીતે જેમ એકટાણું લેવું હોય તો કેવાનું કે 3 અત્યારે બપોર સુધી હું મોબાઈલ ના અડી નહીં. તો આ ઉપવાસ જે વસ્તુ જે સુવિધાનો આપણને જરૂર પડે છે અને જે સુવિધાને આધીન બની ગયા છે એ સુવિધાથી દૂર રહેવાનો પ્રયાસ કરો તો સાચા ઉપવાસી. ઉપવાસી એટલે ઈશ્વરની નજીક રહેવાનો પ્રયાસ. અહીંયા સાચા ઈશ્વરને તમે પ્રાપ્ત કરી શકો. આથી કરી અને કન્યા પરીક્ષા કરી શકે છે. પરંતુ આની અંદર જે શિષ્યો હતા એ શિષ્યો તો ધીરે ધીરે કરી અને બધા એનાથી વિમુક્ત થવા લાગે છે. ઓહો, આજે તો ખાવાનું ન મળ્યું, આજે પીવાનું મળ્યું નહીં, આજે તો ફરાળમાં કઈ નહોતું, આજે તો દૂધ ખૂટી ગયો, અમારે ચા પીવો તો દૂધ નહોતું કાંઈ. એક પછી એક જે સવાલો મનની અંદર અત્યારના ઉદ્ભવ થાય છે એ પ્રમાણે બધા એક પછી બધા શિષ્યો ગયા, ભાગી ગયા. 3 શિષ્યો વધ્યા હતા. એમ કહે છે કે હાલો, હુલો અને હજો અને એક રણવીર. આ 3 ને 4 જે હાલો અને હુલો હતા એ રબારી સમાજના હતા. રણવીર હતો એ ક્ષત્રિય સમાજનો હતો અને હાજો કોઈ અન્ય સમાજનો હતો. આ 4 શિષ્યો વધે છે, બાકી બધા વયા જાય છે. ત્યારે એટલે કે આ 4 શિષ્યો વધે પછી તે જે કન્યા છે તે દેવલદેવ સુધી પહોંચાડે છે. નહીં, દેવાયત પંડિત સર્વત્ર રીતે ભગવાન અને ભગવતીને જાણી લે છે.
અહીં સુખદેવજી કહે છે કે જે ગુરુને પ્રાપ્ત કરી લે છે તે સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે નિસંદેહ, પરંતુ મને તો કઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા જ નથી એવું કહે છે. ત્યારે તે કહે છે કે તમે જાશો, અહીંયા જનક રાજા કહે છે કે તમે જાશો તો ક્યાં જાશો, તમને કઈ પ્રાપ્ત કરવા? તમે એવું કોને જ્ઞાન આપી દીધું કે આ જગતમાં તમે સંસાર ભોગવતા ભોગવતા સંન્યાસી ન બની શકો, તમે જગત મુક્ત ન બની શકો? આવું જ્ઞાન કોને આપી દીધું તમને? ત્યારે સુખદેવ દલીલ કરે છે. ત્યારે જનક રાજા કહે છે કે તમે જાશો તો ક્યાં જાશો? જંગલમાં જાશો, જંગલમાં વૃક્ષો સાથે, લીલી વનરાઈઓ સાથે. શું તમને પ્રેમ નહીં થાય? જંગલમાં જાશો, કિલકિલાટ કરતા પક્ષીઓ સાથે તમને પ્રેમ નહીં થાય? જંગલમાં જાશો, શ્રેષ્ઠ જે પ્રાણીઓ છે પ્રાણીઓ સાથે તમને પ્રેમ નહીં થાય? આ જગત પંચ મહાભૂતમાંથી બનેલું છે, એમાંથી કોઈ મુક્ત થઈ જ નથી શકતો. જગત મનુષ્ય દેહ જ પ્રેમ કરવા માટે મળ્યો છે. આથી પ્રેમ તમને થવાનું જ છે, પરંતુ તમે એમાંથી આસક્ત મુક્ત થઈ જાઓ. તમે એમાં કોઈ પણ પ્રકારની આસક્તિ ન મળે ત્યારે દેહ મુક્ત થઈ જાશો તમે. તો અહીંયા જે રીતે વ્યાસજીને સામે દલીલ કરતા હતા, સુખદેવજીના પિતાનું ન મહિના તો આનું માને, એટલે વારે ઘડીએ દલીલ લાગે તો ત્યારે તે કહે છે કે ના, આ એક પછી એક તર્ક કરતા જાય છે સુખદેવજી. ત્યારે એને મનમાં વિચાર આવે છે કે જનક રાજા વિચારે છે કે હવે તો આને પ્રેક્ટિકલ કરીને બતાવવું પડશે, પ્રૂફ આપવું પડશે. પ્રૂફ આપીશ તો જ આ માનશે કે ખરેખર મનુષ્ય શા માટે જન્મ્યો છે અને લગ્ન કર્યા પછી પણ સંસારને ભોગવ્યા પછી પણ સંન્યાસી બની શકે. મારે એને પ્રેક્ટિકલ કરીને બતાવવું છે. આનો સવાલ તો એવો છે ને કે લોકો માયામાં મોહિત થયેલા હોય છે, માયા જ મારે પકાવી દેવી છે. એટલે જનક રાજા કહે છે કાંઈ વાંધો નહીં, આજની ચર્ચા આપણે આજે અહીંયા પૂરી કરીએ, તમે રોકાવ અને હું તમને સમજાવી દઈ. તમે અમારા અતિથિ સંસ્કારનો સ્વીકાર તો કરો, હું તમને તૃપ્ત કરી દઈ એમ કહી અને જનક રાજા અહીંયાથી પ્રસ્થાન કરે છે. થોડોક સમય થાય છે, ઘંટ વાગડે છે. ઘંટ વાગડે એટલે ઘંટ પેલાના સમયની અંદર કોઈને કઈ સજા આપવામાં આવે એટલે ઘંટ વગાડવામાં આવે છે. ત્યાં બે બ્રાહ્મણોને લઈ આવવામાં આવે છે. કવિ શાસ્ત્રોક્ત રીતે કરતા બ્રાહ્મણો છે. એક સભા ભરાય છે. સભાની અંદર કહેવામાં આવે છે કે આ બ્રાહ્મણોને શા માટે લઈ આવ્યા છે? તો કે રાજન તમારી નિંદા કરે છે. કહે છે કે જનક વૈદ્ય નથી, જનક તો આવા છે, જનક તો પોતાના મન ઉપર અભિમાન કરે છે. ત્યારે કહે છે કે ઓહો, રાજાનું અપમાન કરે છે, જે તમારું પાલન કરે છે, જે તમારું પોષણ કરે છે, જે તમારા પિતા કહેવાય એનું તમે અપમાન કરો છો. જાઓ અને ફાંસીએ ચડાવી દો. પછી કહે છે કે 3 દિવસ સુધી ફાંસી નહીં આપતા, 3 દિવસ સુધીને તૃપ્ત કરો. એટલે જે વસ્તુની જરૂરિયાત હોય એ તમામે તમામ પૂરી કરો અને 3 દિવસ પછી તેને ફાંસીએ ચડાવી દેવામાં આવશે. આવું કહે છે. ત્યારે તે બ્રાહ્મણો વિલાપ કરે છે કે મહારાજ, અમે ગુનો શું કર્યો? અમે તો તમારા વિશે જાણવાની વાત કરી, લોકોને સત્ય સમજાવવાનું કીધું, એમાં અમારો ગુનો શું? હે મહારાજ, તમે અમને શા માટે મારી નાખવા માંગો છો? મહારાજ કઈ વાત નથી સાંભળતા. અને આ વાત સુખદેવજીને મળે છે કે બે બ્રાહ્મણોને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવી છે. સુખદેવજી ફરીથી વિચારમાં વયા જાય છે કે જો તો ખરી આ જગત કેટલું મિથ્યા તરફ જઈ રહ્યું છે. એક બ્રાહ્મણ સામે ગમે એટલા ગુના હોય, 100 ગુના બ્રાહ્મણના અને 1 ગુનો તમારો માફીને પાત્ર ગણાય. 100 ગુના તમારા અને 1 ગુનો બ્રાહ્મણનો માફીને પાત્ર ગણાય. બ્રાહ્મણ પૃથ્વી પરના દેવ છે. બ્રાહ્મણને આને મોતીની સજા આપવાનું ફરમાન સમજાવી કહી દીધું. એટલે આ જનકને મારે કેમ વૈદ્ય ગણવો? આ વિચારમાં વયા જાય છે. ત્યારે અહીં સભાની અંદર જે 3 દિવસ સુધી આગતા સ્વાગતા જે બ્રાહ્મણો હતા, જેને સજા થઈ હતી, એને રાખવામાં આવે છે. 56 ભાગના ભોગ એની સમક્ષ બિરાજવામાં આવે છે. છેલ્લી રાત્રિએ ભોગ બેસે છે. સવારે પ્રજાની સામે હાજર કરવામાં આવે છે. અને જનક રાજા પૂછે છે કે તમારી આગતા સ્વાગતામાં કોઈ કમી તો નથી રહી ને? તમને સર્વત્ર આપેલું છે. સુખદેવજીને પણ યોગ્ય સિંહાસનમાં રાજસભામાં જ બેસાડવામાં આવ્યા હતા, કારણ કે એની સામે પ્રેક્ટિકલ આપવાનું હતું. એટલે બ્રાહ્મણ કઈ જવાબ નથી આપતા. ભૂદેવો જવાબ આપો. તો કે હવે શું જવાબ આપવું? અમને તમે થોડીક વારમાં મોતની સજા સંભળાવી છે, અમને તો તમે મારી નાખવાના છે. તો કાંઈ વાંધો નહીં, પરંતુ મેં તમને 56 પ્રકારના ભોગ કરવાના કીધા હતા. આ બધી ભોગની અંદરથી તમને કઈ વસ્તુ સારી લાગી? તો કે શું સારું લાગે? અમને તો ખાધું જ નથી. ખાધું નહીં? શું તમને કોઈ ભોજન ભાવતા નતા? તમને ભાવતા હતા એવા વ્યંજનો તમારી સામે નતા રાખવામાં આવ્યા?
તો ખૂબ જ ભાવતા હતા. લાડુ સહિત બધી વસ્તુઓ અમને આપેલી હતી. એટલે આ સર્વત્ર આપી હોવા છતાં પણ અમને અમારું ધ્યાન એનામાં ગયું જ નહીં. કારણ કે તમે અમને મોતની સજા સંભળાવી દીધી હતી. રાજાએ મરવાનું જ સામે હતું કે સવારે તો ફાંસી ચડાવી દેવાના હતા, તો અમારી આસક્તિ કહેવાયમાં લાગી જ નહીં. લાડુ હતા કે ગમે હતું, ખમણ હતું, ખારક હતું, જે હતું એ અમારી આસક્તિ એકેમાં પહેરાણી જ નહીં. આથી કરી અને અમને ભાજવા ભોજન કરવાની તો વાત અલગ રહી ગઈ, પણ આમ તો અમારી દ્રષ્ટિ જ આ છપ્પન ભોગ ઉપર ન પડી. કારણ કે અમે મોત સામે દેખી ગયા હતા. જ્યારે તમારું મોત જ સામે આવી જાય તો કોઈ એમ કહે કે તમારું આવતીકાલે તમારું મોત થઈ જાય, પછી તમારી સામે કદાચ બાસુંદી ગુલાબ જામુન મૂકવામાં આવે, ભાવે તો શું પડી ગુલાબ જામુન તમે જુઓ પણ. એટલે એને કીધું કે અમારી સામે મોત આવી ગયું હતું અને મોત નજર સમક્ષ હોવાના કારણે અમે એનાથી વિમુખ બની ગયા હતા. એટલે અહીંયા જનક રાજા કહે છે કે બસ સુખદેવજી, હું તમને આ જ વસ્તુ સમજાવવા માંગતો હતો કે આ બ્રાહ્મણોને મોતની સજા આપી દીધી છે ખબર પડી, અને મન માત્ર ને માત્ર એમાં રહ્યું. મોતને રોજ માટે મોતને સામે રાખ્યું અને આ બ્રાહ્મણોના વચનને તમે ગ્રહણ કરો. એને એમ કીધું મોત સામે દેખાતું હોય તો કાંઈ ન ભાવે. આથી કરી સર્વથી તે મુક્ત બની ગયા હતા. એવી જ રીતે હે સુખદેવજી, હું રોજ માટે મોતને સામે, મારે અત્યારે જ મરી જવાનું છે એવો વિચાર કરીને જ હું જીવું છું. મોતને કાયમી માટે સામે રાખીને જીવું છું. આથી કરીને હું આસક્ત છું, આથી કરીને હું વૈદ્ય છું, આથી જ કરીને હું સર્વ માયામાંથી મુક્ત છું. સુખદેવજી તેની વાતનો સ્વીકાર કરી લે છે, નમન કરે છે અને સુખદેવજી પોતાના આશ્રમ તરફ પ્રયાણ કરે છે. સુખદેવજી પોતાના ઘરે આવે છે, પોતાના આશ્રમે આવે છે, એના પિતાજીને નમન કરે છે. અને સુખદેવજી નમન કરે છે એટલું જ નહીં, અને કહે છે કે હે પિતાશ્રી, તમે મને કહો હવે મારે કોની સાથે લગ્ન કરવા જોઈએ. એટલે પિતૃઓની કન્યા, આપણે વાત આવી કે પિતૃઓની કન્યા, પિતૃદેવ એટલે પિતૃદેવ એક પદ છે, એના જે રાજા છે પિતૃદેવ. પિતૃદેવની કન્યા પીવરી સાથે તે લગ્ન કરે છે. પીવરી સાથે લગ્ન કર્યા પછી તેને ત્યાં 4 દીકરાઓનો જન્મ થાય છે, જેમાં એક કૃષ્ણા, એક ગોરપ્રભા, એક ભરી અને એક દેવાંશુ, અને એક દીકરીનો પણ જન્મ થાય છે, કીર્તિ. અહીંયા પણ શાસ્ત્રોક્ત ચર્ચા આવે છે કે આ જે વાત છે સારસ્વત કલ્પના સુખદેવની વાત છે. કોની વાત છે? સારસ્વત કલ્પના સુખદેવ. કલ્પ આપણે સમજાવી દીધા, 7મો કલ્પ આલે છે અત્યારે. સારસ્વત કલ્પના સુખદેવની વાત છે કે જેને લગ્ન પણ કર્યા, જેને 4 દીકરાને જન્મ આપ્યો. શાસ્ત્રોમાં 4 દીકરાના નામ પણ છે, કૃષ્ણા, ગૌરપ્રભા, ભૂરી, દેવાંશુ અને એક દીકરી કીર્તિ. આ 5 સંતાનોના પિતા બન્યા. પરંતુ જે પાદ્મકલ્પની ભાગવત તમે સાંભળો છો, પાદ્મકલ્પની છે. એ પાદ્મકલ્પની જે ભાગવત છે, ભાગવતની અંદર સુખદેવ લગ્ન નથી કરતા. એટલે કોઈ દ્વિભાવમાં, જ્યાં મેં તમને પહેલેથી કીધું છે કે તમે ક્યાંય દ્વિભાવમાં ન હોય જાવ, એટલા માટે ચોખવટું કરતો જાય. વરી કો કે ભાગવત સાંભળી હોય અને ભાગવત નું ગણિત એના મગજમાં હોય તો કે સુખદેવ ક્યાંથી લગ્ન કરી લીધા, ગોરપપ્પા ક્યાંથી કાઢી ભાઈ. એટલે સુખદેવે આ સારસ્વત કલ્પના સુખદેવ છે એને લગ્ન પણ કર્યા. અને પછી એક દિવસ સર્વત્ર ભોગ ભોગવ્યા, સર્વ વિલાસોને ભોગવી, લોકોને જ્ઞાન પણ આપ્યું. એક દિવસ કૈલાસ પર્વત તરફ જાય છે, એનું સિંહાસન ઊંચું થઈ જાય છે આપમેળે, અને કૈલાસ તરફ એ આસન પ્રયાણ કરી જાય છે. ત્યારે વ્યાસજી દોડે છે, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો ક્યાં જઈ રહ્યો છું, મારો દીકરો કઈ બાજુ જઈ રહ્યો, કઈ રીતે આકાશ તરફ જાય છે. ત્યારે એક ત્રિશૂલની ઉપર મહાદેવ સવાર થઈને આવે છે અને કહે છે કે હે વ્યાસજી, કોઈ પણ પ્રકારે આસક્તમાં ન ભરાઓ, આ તો સ્વયં મારો અંશ હતો. યાદ કરો, એ સુખી માંથી આ જન્મ હતો અને મારી કૃપાથી કરી અને મારો જ તમારે ત્યાં હતો. એવું એક કાર્ય પરિપૂર્ણ થયું છે. આથી કરી અને હે વ્યાસ, એ સર્વત્ર મારા લોકને પ્રાપ્ત કર્યા છે, પરંતુ તમે હવે તમારું કર્મ કરો, તમે વિદ્યાભ્યાસ કરાવો. એટલે વ્યાસજી એ સર્વત્ર રીતે શિષ્યોને ભણાવે છે. તો ત્યારે આ સમયને વિશે ઘણા બધા શિષ્યોને ભણાવી અભ્યાસ કરાવે છે, વેદોના જ્ઞાન કરાય છે. અને દેવી ભાગવતનું સારામાં સારું ચેપ્ટર અહીંથી ચાલુ થાય છે. ત્યાર પછીની જે વાત છે એ દેવી ભાગવતનું શ્રેષ્ઠ ચેપ્ટર છે.
ભાગવતના હજારો પ્રશ્નો ભાગવતના છે. મેં તમને એવું કીધું કે બધાય જે કોઈ પુરાણને તમે ધ્યાનમાં લ્યો, પુરાણમાં ક્યાંક કાંઈક ને કાંઈક અધૂરું તમને લાગે. એમાં તો કહી દીધું છે, પૂર્ણ વિરામ આપેલો છે. પરંતુ તમને એવું થઈ જાય કે આ અધૂરું છે, એનો એ પ્રશ્નનો જવાબ ગોતવો હોય તો દેવી ભાગવતની અંદર છે. તો એ દેવી ભાગવતની અંદર વ્યાસજી એક દિવસ ત્યારે પોતાની આશ્રમની અંદર વિરાજમાન હોય છે, ત્યારે એમની માતા સત્યવતી એને યાદ કરે છે. સત્યવતી જ્યાં બેસીને કહે છે કે હે પુત્ર, હે વ્યાસ, મારે તારી જરૂર પડી છે. હે વ્યાસ, મારે તારી જરૂર પડે છે. હે વ્યાસ, મારી જરૂર પડી છે, આવી જા. અને વ્યાસ પોતાના માતાનો અવાજ સાંભળી લે છે. અને સત્યવતી જે મહારાણી હતા, ક્યાંના હસ્તિનાપુરના મહારાણી હતા સત્યવતીના અવાજને સાંભળી અને આ પુત્ર હસ્તિનાપુર તરફ દોડવા માટે નીકળી જાય છે. ત્યારે આ શિષ્યો પ્રશ્ન કરી બેસે છે, કઈ સમજાણું નહીં ગુરુવાર? વ્યાસજી અને સત્યવતીના દીકરા, અને તમે એમ કહો છો કે હસ્તિનાપુરના મહારાણી સત્યવતી હતા, એના દીકરા તો આ વિશ્વનો હતા. અને વિશ્વની સાથે અમે ચિત્રગંધા અને વિચિત્ર વીર્યની વાત સાંભળી છે. આ વળી વ્યાસજી કઈ રીતે એમના દીકરા? ત્યારે કહે છે કે ખરેખર તો પરાશર ઋષિની કથા આવે છે કે આ પરાશર ઋષિ એક આશ્રમ બનાવી અને પરાશર ઋષિ રહેતા હતા. ત્યારે આવા સમયને વિશે એક દાસ વિમર નામનો મચ્છારો ત્યાંથી રોજ માટે પસાર થતો હતો. કોઈ આશ્રમમાં આવી રહ્યા છે, કોઈ સંતનો આશ્રય છે, સ્થાન છે, એટલે વિરામ કરવા માટે ત્યાં જતો. અને આ વિરામ કરવા માટે પરાશર ઋષિ જે આશ્રમની અંદર કર્મ કરતા એની સેવા કરતો હતો. આ પરાશર ઋષિના જ પુત્ર, પરાશર ઋષિના લગ્ન પ્રથમ વખત આ સત્યવતી સાથે થયા. અને સત્યવતીના માધ્યમથી જે સંતાનનો જન્મ થયો એ આ વ્યાસ હતા. એટલે સત્યવતી વ્યાસ માતા હતા. પરંતુ આ ઋષિઓ અધૂરી વાત, જો દેવી ભાગવતની જે વિશિષ્ટતા છે એ કે વાત સાચી છે, પરંતુ અમે તો એવું સાંભળ્યું કે હસ્તિનાપુરના રાજા તો વિશ્વ પિતામહ નહોતા, તે હતા નહીં. તો કે ખરેખર વાત જ ત્યાંથી શરૂઆત થાય છે કે વિશ્વ પિતામહ રાજગાદી પર નહીં બેસે એવું કીધું, એટલે વ્યાસને યાદ કરવામાં આવ્યા. તો કે કઈ રીતે? તો કઈ શંતનુના લગ્ન સત્યવતી સાથે થયા હતા. પરંતુ શંતનુ જે આ જગતને શાંતનુ આપે એવા માટે થાય. ને દેવાંગજી ના પિતા જે પ્રેરક હતા એને ત્યાં પ્રથમ દીકરા તરીકે દેવાંગીનો જન્મ થાય છે. પરંતુ તે સર્વત્ર રીતે કોઢ હતો એને, એટલે કોઢ હોવાના કારણે લોકો વિચાર કરવા માંડ્યા કે આવો કોઢિયો રાજકુમાર આપણો શું કરી દેશે. ત્યારે એને ત્યાં બીજા પુત્રનો જન્મ થાય છે. અને પુત્રને જોઈ લોકોને શાંતિ પ્રાપ્ત થાય છે, એટલે નામ શંતનુ રાખવામાં આવે છે. આ શંતનુના લગ્ન પણ પહેલી વખત ગંગા સાથે થયા હતા. ત્યારે ઋષિઓ કહે છે કે મગજ નથી હાલતો, સત્યવતી ને ગંગા ને કઈ સમજાતું નથી. સાંભળો, પહેલેથી વાત કરું કે પૂર્વકાળને વિશે વિરિત નામ રાજા હતા. તે રાજા એટલે કે જીવતે જીવતા સ્વર્ગની અંદર ગયા હતા. જીવતે જીવતા કારણ કે 1000 અશ્વમેઘ યજ્ઞ કર્યા, 100 રાજપય યજ્ઞ કર્યા, અને જીવતે જીવતા તે સીધા સ્વર્ગમાં ગયા. બ્રહ્માજીની સભામાં જાય છે. આ બ્રહ્માજીની સભામાં જાય છે તો ગંગાજી ના માથેથી દુપટ્ટો જેને કહેવાય વસ્ત્ર છે, વસ્ત્ર પડી જાય છે. વસ્ત્ર પડેલું જોઈ અને આ તો સંસારમાંથી આવી રહ્યા હતા. આથી આ રાજાને કઈ ખબર નહોતી કે બ્રહ્મ સભાનું શું કહેવાય, બ્રહ્મ સભાની અંદર કેવું જવું જોઈએ, કેવું ન જવું જોઈએ. આંખોથી દોષ કરી બેસે છે. આ એક સુંદર દેખાતી સ્ત્રીનો વસ્ત્ર નીચે પડી ગયું હોવા છતાં તેના સામે દ્રષ્ટિ રાખી મૂકે છે. એટલે બ્રહ્મા સભાનું અપમાન કરે છે. આ ગંગાજી પણ આવે રાજા સામે જોઈ રાખે છે, એટલે ગંગાજી પણ દોષ કરે છે. એટલે કહે છે કે તમે બ્રહ્માજી આજ્ઞા કરતા કહે છે કે બંને જણાએ બ્રહ્મ સભાનો દોષ કર્યો છે. જાઓ, પૃથ્વી પર જાઓ, ને એકબીજાના પ્રેમમાં વિલીન થઈ ગયા છો ને એકબીજા ગમવા માંડ્યા છો. જાઓ, એકબીજા સાથે લગ્ન કરો અને સંસારને બસાવો. એમ કહી અને તે પૃથ્વી પર આવી જાય છે. ત્યારે એમ કહેવાય છે કે અહીંયા પણ કેવું થાય છે તો કે ગંગાને શા માટે આ પૃથ્વી પર ઉતારવું પડ્યું હતું? તો કે ગંગા અહીંયા આ રાજા છે એ ગયો તો પૃથ્વી પરથી,
મનુષ્યની ઈ કઈને ખબર હતી કે એને ખબર નહોતી કે બ્રહ્મલોકના કેવા નિયમો છે, કેવી નીતિઓ હોય છે, કેના સામું જોવું જોઈએ, કેના સામું ન જોવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પણ ઋષિઓ પૂછી બેસી શકે ગંગાને ખબર નહોતી? એ તો રોજ માટે બ્રહ્મલોકની અંદર રહેતી હતી. ગંગાને ખબર નહોતી? તો અહીંયા ગંગા પૃથ્વી ઉપર અવતરી. તમે લોકો એમાં સમજો છો કે હા, સગર રાજાના 60,000 પુત્રોને મુક્ત કરવા માટે થઈ અને ગંગા પૃથ્વી પર આવી હતી. પણ ના, ગંગા પૃથ્વી પર આવવાના 10 કારણ છે, એક નહીં. તો કે ગંગાને પૃથ્વી ઉપર આવવાનું જ હતું, એટલે ગંગાએ ભૂલ કરી કે મને જો આમાંથી શ્રાપ મળે અને બ્રહ્માજી મારી પર ક્રોધિત થાય અને બ્રહ્માજી જો મને પૃથ્વી પર જવાની અનુમતિ આપે તો મારાથી સર્વત્ર હું લોકોને આ કલ્યાણ કરી શકું. કોનું કલ્યાણ કરવાનું હતું? તો કે 8 વસ્તુઓનું કલ્યાણ કરવાનું હતું. જો પહેલી વાત અધૂરી હતી, એમાં બીજી વાત આવી એ અધૂરી હતી, ત્રીજી વાત આવી એ અધૂરી હતી, ચોથી વાત અધૂરી હતી, પાંચમી વાતે ભૂગી ગયા. જરા એક સેકન્ડ એ કથામાંથી બારોબાર નહીં જતા. પાંચમી વાતમાં ભૂગી ગયા કે ગંગાને શું હતું? તો કે 7-8 વસ્તુઓને મુક્ત કરાવવાના હતા. તો કે એને વચન આપ્યું હતું કે હું તમને મુક્ત કરાવી. લે આ બધી વસ્તુ કોણ? તો કે વિશ્વ પિતામાં પણ એક વસ્તુ હતા. હે સમજાણું નહીં? તો કે હા, વિશ્વ પિતામાં હતા. એ વિશ્વ પિતામાં પણ શ્રાપ લાગવાના કારણે જ આ બધું ભોગવ્યું. વળી પાછી બીજી વાત, શ્રાપ વિશ્વ પિતામાં ને? તો કે હા, એનું સાચું નામ તો દેવવ્રત હતું. વિશ્વ પ્રતિજ્ઞા કરી એટલે વિશ્વ બન્યા. ભાઈ કારણ એમ બન્યું કે પ્રતિક નામના તે પ્રથમ રાજા હતા અને એક દિવસ પોતાની સૈનિકો સાથે જતા હતા અને સૈનિકો સાથે જતા હતા ત્યારે આવા સમયને વિશે તેને એટલે કે એના સૈનિકોએ એક અજગરને રસ્તામાં મરેલું પડેલું જોયું. એને એવું લાગ્યું કે અજગર મરેલું છે એટલે એને રાજાને પૂછ્યું કે મહારાજ, આ મોટો સાપ છે, વિશાળ સાપ છે, રસ્તામાં મરેલો પડ્યો હોય એવું લાગે છે, શું કરીએ? તો કે ફેંકી દો ઝાડમાં. એટલે કાંટાળી ઝાડમાં ફેંકી દેવામાં આવે છે અને એને કાંટા લાગે છે. એટલે ઓલો તો જીવિત હતો. અંત સમય હરિનામ કીર્તના. અંત સમય આંખો બંધ કરીને જાણે સમાધિમાં હતો. મારો અંત સમય આવી રહ્યો છે એટલે મારે હરિભક્તિમાં જવું જોઈએ, હરિભજન કરવા જોઈએ, હરિને પ્રાપ્ત કરવા જોઈએ. અહીંયા અંત સમયની આપણે વાત કરી. અંત સમય માત્ર રામ રામ જ બોલવું જોઈએ, કૃષ્ણ કૃષ્ણ જ બોલવું જોઈએ, ભગવતી ભગવતી જ બોલવું જોઈએ. આ ભગવતીનું સ્મરણ કરી રહ્યો હતો અજગર, પરંતુ તે રાજાની આજ્ઞાથી કરી કાંટાળી વાળમાં નાખી દેવામાં આવ્યો છે. આથી આંખ ખોલીને કહે છે કે હું તો ભગવાનની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, હું તો ભગવાનની પાસે જઈ રહ્યો હતો. હે રાજા, તે તારી આજ્ઞાથી કરીને તારા સૈનિકોએ આંગળી ચીંધવા વાળાનો મોટો દોષ લાગુ પડે. આપણે કહીએ ને કે આંગળી ચીંધવાનું, આપણે એવા 2-5 ઉદાહરણ છે મારી પાસે, પણ કદાચ આપણે સમય મળશે તો લઈ લઈ કે બહુ તમારા અત્યારના સમજમાં બેસવા જેવું છે કે આંગળી ચીંધવાનું પુણ્ય મળે. ઘણા કઈ કોકને હગાઈ કરાવો તો આંગળી ચીંધવાનું પુણ્ય મળે, પણ આંગળી ચીંધવાનું પાપે લાગે હો, કોકને ભાષે ભરાવી દો તો. એટલે અહીંયા આંગળી ચીંધી રાજાએ એટલે કહે છે કે તે તારી આજ્ઞાથી કરી અમને કાંટાળી વાળમાં નાખવામાં આવ્યો. જા, તારે પણ કાંટાળી વાળમાં કાંટા ઉપર જ રહેવું પડશે અને અંત સમયે તારે કાંટા પર સૂવું પડશે. એટલે વિશ્વ પિતામાં ધનુષના કાંટા પર સૂતા. એક વાત એ આવી. બીજી વાત તો કે અહીંયા આ 7-8 વસ્તુઓ કેમ હતા? તો કે એક થઈ ગયા પછી હવે જો બેકમાં ગયા પાછા. આજે હું વાત કરું છું ને કે દેવી ભાગવત બેકમાં જ આવે છે. પાછું આગળની વાત પહેલા થઈ ગઈ, વ્યાસ થઈ ગઈ. હજી હવે તો વ્યાસનો જન્મ થાય, 5 દિવસથી કથા હાલે છે, હવે વ્યાસનો જન્મ થાય. એટલે તો કઈ કહે છે કે આ પરંતુ રાજા હતા, શ્રાપ ભલે દીધો, મહાન પુણ્યશાળી બન્યો અને તેનાથી ક્ષત્રિય વર્ણમાંથી તે ઉચ્ચ કક્ષામાં ગયો, બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો અને એ પણ વિદ્વાન બ્રાહ્મણ બન્યો. અતિશય યજ્ઞ કાર્ય કર્યા, યજ્ઞકારી કર્યા, મહાન યજ્ઞકાર તરીકે પાછો તેને મહાન જન્મ થયો. તેમાં પણ અતિશય પુણ્ય જ કર્યા, પવિત્ર કર્યા, દાન લીધું, દાન દક્ષિણાઓ આપી, સર્વત્ર કર્મ કર્યો અને દેવલોકને પ્રાપ્ત કર્યા. દેવલોકને પ્રાપ્ત કરી વસુ બન્યા અને જીવો નામ ધારણ કર્યું. અને આ 8 ભાઈઓ હતા. કેટલા? 8 ભાઈઓ હતા. હવે આ 8 ભાઈઓ હતા. 8 ભાઈઓમાંથી એના પણ નામ છે, અહીંયા નામ આપવામાં આવ્યા છે કે કોણ કોણ એના ભાઈઓ હતા. તો કઈ આ ધ્યો નામના ભાઈઓની અંદર શકો હતા વગેરે જે ભાઈઓ હતા એ ભાઈઓ સહિત એક વખતની વાત છે કે આ ધ્યો નામના વસુ હતા, એના પત્ની જે હતા એનું નામ ધ્યોમતી હતા. આ ધ્યોમતી
ને ઉપર વસુ છે એ આકાશની અંદર દેવલોકની અંદર રહી છે. આ દેવલોકની અંદર જે દ્રૌપદીના પતિ દ્રૌપદી હતા, જે દ્રોના પત્ની હતા, તેને પૃથ્વી બહુ ગમતી આથી કરી પૃથ્વી ઉપર આવતા, પરંતુ આવવા માટે રહેવા માટે એક સ્થળ તો હોવું જોઈએ ને. ક્યાં આવીને બેસે, ક્યાં કોની સાથે ચર્ચા કરે? તો આ ચર્ચા કરવા માટે એને એક જીતવતી નામની રાજકુમારી હતી. જીતવતી નામની રાજકુમારી સાથે બેનપણા બાંધી લીધા હતા. એની સાથે મિત્રતા બંધાઈ ગઈ અને એની ખાસ જીગરજાન મિત્ર બની ગઈ. આ દ્રૌપદી રોજ એક સમય નીચે રાજકુમારીને મળવા આવે, રાજકુમારી સાથે રહી ચર્ચા કરે અને રોજ માટે કઈક નવી નવી વાતો કરે. પરંતુ આ જીતવતીની દ્રષ્ટિ દ્રૌપદીના સૌંદર્ય ઉપર હતું, રૂપ ઉપર હતું કે તમે એ તો ઠીક, પરંતુ તમારી ઉંમર કેટલી? એટલે કાંઈ છે, તમારી તો હજારો વર્ષ ઉંમર છે. હે, હજારો વર્ષ ઉંમર? તો હા, કઈ રીતે? તો તમે સુંદર, અત્યારે તો તમે નાના એવા કન્યા લાગો છો. કઈ રીતે અવડા? તો તમે રોજ માટે અમૃતપાન કરીએ છીએ. અમૃતપાન કરો છો? તો અમૃતપાન કરવાથી તો કે નિત્ય યુવાન રહી શકાય. એટલે અમે નિત્ય યુવાન જ રહીએ. અમે નહીં, કદાચ લાખ વર્ષના અમારા લોકો તમારી પાસે હવે તમને એ લાગે યુવાન જ છે. તો કે અમૃતપાન મને પણ કરાવો ને, મને પણ લઈ આવી દો ને. તો કે અમૃત ન મળે તમને. તો કે કે વશિષ્ઠ ઋષિને ત્યાં નંદિની નામની ગાય છે, એનું પૈ કેતા એનું દૂધ છે એ અમૃત સમાન છે. જો તમે વશિષ્ઠ ઋષિની ગાયનું જો દૂધ પીતા જાઓ તો તમે રોજ માટે નિત્ય તમે યુવા દેખાતા જાઓ. રાજકુમારીને જીદ લાગે છે કે હવે તો એ મારે લઈ આવી, પણ લાવવા માટે કેવું કેના માટે? કેને પિતાશ્રી સમક્ષ વાત કરી શકે એમ નહોતી. આથી કરી અને તે દ્રૌપદીને જ કહે છે કે એક કામ કરો ને, તમે નો લઈ આવી શકો? મને હું એટલા વર્ષોથી તમે મારી બેનપણી છો, તમે મારા બેનપણા સાથે સંકળાયેલા છો, તમે જે કાંઈ તમે કહો છો એનું હું પાલન કરું છું અને તમે જ્યારે પણ મને જે કહો એ કરવા હું તત્પર રહું છું. તો મારી વાતની પણ તમારે કર્મ કરવું પડે ને. તો કે શું ઈચ્છા છે? તો કે એક કામ કરો ને, વશિષ્ઠની જે ગાય છે નંદિની, એને તમે જ મને લઈ આવી દો નહીં. તો કે ચાલો મારા પતિને વાત કરીશ. એટલે દ્રૌપદી રાત્રિ સમયને વિશે દ્યોને વાત કરે છે. દ્યોને કહે છે કે પૃથ્વીલોક ઉપર જે મારી જીતવતી બેનપણી છે, એને જીતવતી નામની બેનપણી છે, એને આ નંદિની નામની ગાય જોઈએ છે. અને નંદિની નામની ગાયની મેં અમૃતપાન કરવાનું કીધું, એટલે નંદિની ગાયનું દૂધ તો અમૃત સમાન છે. આથી કરીને તમે એને આ નંદિની ગાય લઈને આપો. એટલે આ જે વસુ હતા, દ્યો હતા, તે તેને ના પાડે છે કે ના, એવું ન કરાય. અને વળી વશિષ્ઠને તો સ્વયં ઇન્દ્રએ આ ગાય આપેલી છે અને યજ્ઞ આદિ કર્મ કરવા માટે આ ગાય આપેલી છે. આથી કરી અને ગાય થોડાક વશિષ્ઠ પાછી આપશે. તો કે એક કામ કરો ને, ચોરી આવો ને, ચોરીને લાવો, ચોરીને લાવો એને. તો કે ના, એવું ન કરાય, એ તો પાપ કહેવાય. તો કે ના ના, પછી અત્યારના બધા ઝૂકી જતા હોય કે વોશિંગ મશીન લાવી દેજો, પારસી વાળું લેવું પડે, હપ્તેથી લેવું પડે પણ લેવું પડે, બરાબર. એટલે આ અત્યારના યુવાનોને કઈ બાપુ કઈ શંકામાં જવાની જરૂર નથી. જો પણ જોની સામે દ્રૌપદીની સામે ઈ પણ ઝૂકી ગયા. દ્રૌપદી કે ના, મારી બેનપણીની જીદને પૂરી કરો તો જ આપ, નહીતર નહીં. એટલે આ જો વસુ અત્યાર સુધી આપણે એમ કહેતા હતા કે સ્ત્રીઓની સામે રાજા મહારાજા પણ ઝૂકી જાય, તો તમારી ને મારી શું ઓકાત છે? પણ અહીં તો એવી વાત આવી કે જો જેવો વસુ પણ ઝૂકી ગયા દ્રૌપદી સામે. કે એવી વાત તમે પેલા મનાવવાની કોશિશ કરી કે એવું ન કરાય. ગુરુના આશ્રમો તો લોક કરેલા હોય છે, ત્યાં ન જવાય. તો કે ના ના, મારી એક વાત ની વાત, મારી બેનપણી આટલું લાવી દો તો જ હા, નકર ના, નહીં તો મને બોલાવતા નહીં. જાઓ હાંજે તમે આવી છો, ખીચડી કરી ત્યાર નહીં હોય. એટલે અમે તો હાથે કરી નાખીએ, બીજું હું. એટલે જ અહીં રાખ્યું. ન તો ભાઈ પૂછતા હતા ને કે હાથે એવું કરવા બનાવો, ઘેર કરતા હોય તો અહીં હું વાંધો. એટલે આજે આવ્યા છે હો. હા, આ તો હું અમે આ કહી શકીએ તમે છો તો અહીં તો